ચલો ડિસેમ્બર મહિનાની એકમ કસોટી ધોરણ 9 ગણિત બરાબર. હવે વિભાગ એમાં પહેલો ક્વેશ્ચન છે કે ત્રિકોણ એબીસી અને એફડી સમરૂપ તમને આપેલા છે. હવે સમરૂપ મતલબ કે અનુરૂપ ખૂણાઓ એટલે કે એ અને એફ સરખા હોય, બી અને ડી સરખા હોય, સી અને એફ સરખા હોય, અને અનુરૂપ બાજુ એટલે કે એબી અને ડીએફ સરખી હોય, બીસી અને એડી સરખી હોય. તો એબી બરાબર 4, બી 40, ઈ 60 હોય તો કયું વિધાન સાચું? બરાબર. હવે જો તમને શું કીધું છે, ખૂણો બી 40, તો બીને અનુરૂપ કયો ખૂણો થાય? ડી. તો તમને ડી પણ 40 મળી જાય. પછી તમને ઈ આપેલો છે 60, તો ઈને અનુરૂપ ખૂણો સી, તો સી પણ કેટલો? 60. તો ડી 40 આવ્યો, સી 60. તો આપણે ખૂણો કયો શોધવો છે? એ શોધવો છે. તો બી અને સી કેટલા છે? 40 ને 60, એટલે બી અને સી ભેગા થઈને 100. તો ખૂણો એ કેટલો થાય? આ બંનેમાંથી ખૂણો એ આ બાદ કરી દો તો ખૂણો એ કેટલો આવે? 80. તો ખૂણો એ 80 આવે, ઓપ્શન તમારો સાચો. તો ખૂણો એ 80. તો આ એ અને સી બે ઓપ્શન થયા. હવે તમને એ બી આપેલું છે કેટલું? 4. તો એ બી ને અનુરૂપ ડીએફ. તો તમારો ઓપ્શન કયો સાચો થયો? સી. બરાબર. હવે બીજો ક્વેશ્ચન, તો ત્રિકોણ એ બી સી અને ડીઈ એફમાં એ બી અને એફડી સમાન છે અને એ અને ખૂણો ડી સમાન છે. તો બંને ત્રિકોણોની બાખુબા શરતથી એકરૂપ થાય. તો બંને કઈ શરતથી એકરૂપ થાય? બાખુબાથી એકરૂપ થાય છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન એ, તો બીસી બરાબર ઈએફ છે, એસી બરાબર ઈએફ છે, એસી બરાબર ડીઈ અને બીસી બરાબર ડીએફ. તો તમને કયું પ્રમેય કીધું છે? બાખુબા. તો એક બાજુ મળી ગઈ અને એક ખૂણો આપેલો છે, તો બીજી બાજુ હોવી જોઈએ. તો જો એબીમાં એફડી આપેલી હોય તો ડીઈમાં એસી હશે, તો તમારો ઓપ્શન આ સાચો થઈ જાય, બી. બરાબર. તો બી ઓપ્શન તમારો સાચો, કારણ કે બાખુબા પ્રમેયનો ઉપયોગ કરવો હોય તો બે બાજુને ખૂણો સરખો હોય, તો એ બી જોડે ડીએફ સરખી થતી હોય, તો આ એસી જોડે ડી સરખી થતી હશે, તો જ બાખુબા પ્રમેયનું પાલન થાય. પ્રશ્ન 3, આપેલ આકૃતિમાં ત્રિકોણ એબીસીની બાજુ એબી અને એસી, મધ્યબિંદુઓ ઈ અને એફ આપેલા છે તમને. તો નીચેનામાંથી કયું સાચું થાય? તો આ સિમ્પલ લોજિક છે. તો આમાં આ ચારમાંથી કયું ઓપ્શન સાચું છે? તો બીઈ ઇઝ ઇક્વલ ટુ ઈસી. તો બીઈ ઇઝ ઇક્વલ ટુ ઈસી. ઓકે, તો આ તમારો સાચો જવાબ છે. તો શું જવાબ આવશે? બીઈ ઇઝ ઇક્વલ ટુ, સોરી અહીંયા ઈ ની બી એફ છે. ઓકે, તો બી એફ ઇઝ ઇક્વલ ટુ ઈસી થઈ જશે. બરાબર. વેત જે સામેના આપણે વેત દોર્યા એ બંને કેવા થઈ જશે? સરખા થઈ જશે. ચોથો નંબર, આપેલા ખૂણાઓ માપમાંથી કયો ખૂણો ફક્ત પરિકરની જોડ અને અંકિત માપપટ્ટીથી માપી શકાય? તો આના માટે એક વસ્તુ યાદ રાખો કે જે ખૂણાનું માપ 3 વડે ભાગી શકો તમે, એના આ બંને વડે તમે રચી શકો. તો 37.5 આપણે 3 વડે ભાગી શકીએ છીએ, એટલે એ તમારો જવાબ થઈ જશે. પાંચમો, જો ખૂણો ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો આર ગ્રેટર ધેન ક્યુ હોય, તો અહીંયા પી ક્યુ આર લઈ લીધો, એમાં આર ક્યુ કરતાં મોટો હોય, તો આરની સામેની બાજુ કઈ થઈ ગઈ? પી ક્યુ, અને ક્યુની સામેની બાજુ પી આર. તો પી ક્યુ એટલે કે આરની સામેની બાજુ પી ક્યુ એ ક્યુની સામેની બાજુ પી આર કરતાં કેવી થાય? મોટી થાય. તો તમારો કયો ઓપ્શન સાચો થઈ ગયો? બી. ઓકે, હવે વિભાગ બી જોઈએ આપણે. તો વિભાગ બીમાં આપેલ આકૃતિમાં એસી ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? એઈ. તો અને એ બી એડી આપેલા છે, અને ખૂણો બી એ ડી ઇઝ ઇક્વલ ટુ ઈ એસી. તો સાબિત કરો કે બીસી બરાબર ડીઈ. હવે એબીસી બરાબર એ ડીઈ આપણે સાબિત કરવું પડે. કેમ? બીસી બરાબર ડી લાવવું હોય, આ જો આ બીસી પાછળ છે અને આ ડી, તો બીસી બરાબર ડી લાવવું હોય, અનુરૂપ બાજુઓ સરખી લાવવી હોય, તો એના જે ત્રિકોણ હોય એને આપણે કેવા કરવા પડે? સરખા બનાવવા પડે. તો એના માટે એક કામ કરીશું આપણે. શું કરીશું? તો બી એ સી, તો આ કયો છે? બી એ ડી. કયો છે? બી એ ડી. અને આ કયો છે? ઈ એ સી. આ બી એ ડી અને આ ઈ એ સી કેવા થાય? આના બરાબર એક્સ લઈ લીધું આપણે. શું લઈ લીધું? એક્સ. આ બી એ ડી અને આ ઈ એ સી એના બરાબર શું લઈ લીધું? એક્સ લઈ લીધું, કારણ કે એ તમને આપેલો છે, રકમમાં આપેલું છે, તો એના બરાબર આપણે એક્સ લઈ લીધું. અને આ જે વચ્ચે વધતું હતું એને આપણે શું લઈ લીધું? વાય લઈ લીધું. શું લીધું એને? વાય. તો હવે બી એ સી, આખો બી એ સી કેટલું થશે? તો આ એક્સ અને વાયનો સરવાળો થશે. અને ડી એ ઈ કેટલું થશે? તો એમાં પણ આ એક્સ અને વાયનો સરવાળો. તો આપણે કરી દીધું બી એ સી અને ડી એ બંનેમાં એક્સ પ્લસ વાય કરી દીધું. તો અનુરૂપ બાજુઓ માટે એબી બરાબર એબી બરાબર એડી આ એ રકમમાં આપેલું છે, અને એસી બરાબર એ આ એ રકમમાં આપેલું છે, અને ખૂણો પણ સરખો આવી ગયો. તો આ તો બાખુબા પ્રમેય પ્રમાણે આ બંને કેવા થાય? એકરૂપ થાય. તો એના માટે તો બીસી બરાબર પણ શું થાય? ડી. બરાબર. બે બાજુઓ તો આપેલી જ હતી, ખાલી આપણે ખૂણો જ લાવવાનો હતો. એ ખૂણો આપણે લાવી દીધો એક્સ પ્લસ વાય. તો આ બાખુબા પ્રમેય પ્રમાણે સાબિત થાય છે. પ્રશ્ન નંબર 7, આપેલ આકૃતિમાં ત્રિકોણ પી ક્યુ સી અને પી આર સી એ પ્રમાણે છે કે જેથી ક્યુ સી બરાબર પી આર અને પી ક્યુ બરાબર સી આર થાય. તો સાબિત કરો કે ખૂણો પી ક્યુ સી
PCQ ઇઝ ઇક્વલ ટુ CPR થાય. તો આના માટે આપણે આકૃતિ દોરી દીધી જે પ્રમાણે હતી એ પ્રમાણે. તો ત્રિકોણ PCQ સમરૂપ એટલે કે એકરૂપ ત્રિકોણ CPR આપણે સાબિત કરવું પડે. તો એના માટે શું કર્યું? તો PQ ઇઝ ઇક્વલ ટુ CR જે તમને રકમમાં આપેલું હતું, CQ ઇઝ ઇક્વલ ટુ PR. આ બંને વસ્તુ તો તમને રકમમાં જ આપેલી છે. તો હવે એક બીજી PC બાજુ બંનેમાં સમાન થઈ. આ બે બાજુ તો આ બે તો રકમમાં જ આપેલું હતું, અને આ જે ત્રીજી વસ્તુ હતી એ ત્રીજી વસ્તુ આપણે અહીંયા કે આ બે ત્રિકોણમાં PC બાજુ સામાન્ય બાજુ છે, તો સામાન્ય બાજુ તો સરખી જ હોય. એટલે કે બા પ્રમેય પ્રમાણે આ બંને ત્રિકોણો કેવા છે? બા પ્રમેય પ્રમાણે PCQ અને CPR એ બંને કેવા છે? એકરૂપ છે. તો ખૂણો PCQ અનુરૂપ CPR થાય. બરાબર. હવે પ્રશ્ન નંબર 8, રેખાખંડ AB એ રેખાખંડ CD ને સમાંતર છે. OA AB નું મધ્યબિંદુ છે. તો આકૃતિમાં એ પ્રમાણે દોરી દીધી, ABCD સમાંતર, O મધ્યબિંદુ. તો પહેલું ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC અને બીજું કે OABC નું મધ્યબિંદુ છે એમ સાબિત કરો. બરાબર. તો પહેલું તો ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DAC સાબિત કરવું પડે. હવે O મધ્યબિંદુ આપણને આપેલું હતું. શું હતું? O મધ્યબિંદુ આપેલું હતું. ક્યારે થાય? કે જ્યારે OB બરાબર OC થાય તો જ થાય. OB અને OC નું માપ સરખું થાય તો જ થાય. તો OB અને OA અહીંયા વચ્ચે O છે, તો AO અને OB કેવા છે? સરખા છે. અને ખૂણો COD અને ખૂણો AOB પણ તમને આ સરખા થાય. મધ્યબિંદુ હતું એટલે COD અને AOB પણ સરખા થાય. અને ખૂણો COA અને ખૂણો DAB એ કેવા થાય છે? યુગ્મ કોણ થાય છે. એટલે કે ખૂ પ્રમેય પ્રમાણે આ બંને કેવા થાય છે? એકરૂપ. એ જ રીતે OABC નું મધ્યબિંદુ લાવવું હોય તો OB બરાબર OC ક્યારે થાય? કે જ્યારે O મધ્યબિંદુ હોય તો જ. તો આમાં OB બરાબર કેવા થાય છે? OC થાય છે. બરાબર. ઓકે. હવે પ્રશ્ન નંબર 9, તો L એ રેખાખંડ AB નો કેવો છે? લંબ દ્વિભાજક છે. જો બિંદુ P એ રેખા L પર હોય તો બતાવો કે P એ A અને B થી સમાન અંતરે આવેલું છે. તો જે તમને જે રીતે આકૃતિ બતાવી હતી AB નો લંબ દ્વિભાજક P ને જે બતાવ્યું હતું એ દોરી દીધું. બરાબર. તો PA બરાબર PB સાબિત કરવું પડે. આના માટે શું કરવું પડે? PA બરાબર PB સાબિત કરવું પડે. તો PM તો બંનેમાં સામાન્ય બાજુ છે. PM આ ત્રિકોણ માટે, આ ત્રિકોણ માટે. તો PM તો સરખી છે. ખૂણો M, જે ખૂણો M આમાં પણ આવે છે, જે એ ખૂણો આમાં પણ આવે છે, અને બંને 90 છે. તો બંનેના ખૂણા M પણ સામાન્ય છે. અને AM બરાબર MB. તો આ AM છે એ કેવી છે? MB. કારણ કે આ લંબ દ્વિભાજક તમને કહી દીધો હતો. તો બે બાજુ સરખી આવી અને એક ખૂણો સરખો આવ્યો. તો પ્રમેય આવી ગયો કયો તમારો? બા. તો બાખુબા પ્રમેય પ્રમાણે PMA અને PMB ત્રિકોણ કેવા થાય છે? સરખા થાય છે. એટલે કે PA બરાબર PB આવે છે. એટલે કે એનો મતલબ કે PA એ B A અને B બંનેથી કેવા? સમાન અંતરે કહેવાય. હવે 10મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં મુજબ AB અને AC સરખા હોય તેવી સમદ્વિ બાજુ ત્રિકોણ ABC દોરો. તો આપણે દોરી દીધો ABC. અને AD બરાબર AB થાય તેવું બિંદુ D એ BA પર લો. તો ABC પહેલા દોર્યો તો પછી કેવું? AD અને AB સરખા થાય એવું D બિંદુ. તો BCD કાટખૂણે છે એવું સાબિત કરવું છે. બરાબર. તો આના માટે શું કર્યું? કે જો સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો તેની સામેના ખૂણા પણ કેવા હોય? સરખા જ હોય ને. જો આ બે બાજુ સરખી હોય તો એના સામેના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. બરાબર. હવે ત્રિકોણ ABC છે, સમદ્વિ બાજુ કીધું, તો સમદ્વિ બાજુ એટલે કે AB બરાબર AC થાય. એ જ રીતે ત્રિકોણ DAC પણ એવો જ છે, તો એમાં પણ DA બરાબર શું થાય? AC થાય. DA બરાબર AC થાય કારણ કે સમદ્વિ બાજુ કહી દીધું હતું. બરાબર. હવે AB બરાબર AC હોય, AB બરાબર AC હોય તો એની સામેના ખૂણા સરખા આવી જાય. અને DA બરાબર DC સમદ્વિ બાજુ, તો એની સામેના ખૂણા પણ સરખા બતાવી દીધા. હવે આ બધી બાજુ, આ બાજુ સરખી હતી અને આ બે બાજુ સરખી હતી અને આ બે બાજુ સરખી હતી. એટલે કે ટૂંકમાં ચારે ચાર બાજુ સરખી. તો ચારે ચાર બાજુને સામેના ખૂણા પણ કેવા લઈ લીધા? આપણે સરખા લઈ લીધા. તો એનું માપ X લઈ લીધું. હવે આપણે જાણીએ છીએ કે BCD એ ત્રિકોણ છે, તો એના ત્રણેય ખૂણાનો સરવાળો 180. તો BCD નો સરવાળો 180 બતાવી દીધો. B કેટલો છે? તો BX. C, તો Cમાં BC એ પણ આવે છે અને DCA પણ આવે છે. તો આ બંનેનું માપ XX છે. તો ખૂણો C કેટલાનો થશે તમારો ટોટલ? ખૂણો C જો અહીંયા આપણે બતાવી દીધા છે. આ X લીધો, આ પણ આ X લીધો, અને આ C ના બે ભાગ પડે છે. તો અહીંયા X, આ 2X. તો X + 2X + X = 180. તો X કેટલો આવ્યો? 45 માં આવી ગયો. હવે C આપણને ખબર છે. C માં કેટલા છે? 2X છે. તો 2 × X, તો 2 × 45 એટલે કે કેટલો આવશે? 90 નો ખૂણો આવશે. એટલે કે ખૂણો C કેવો છે? કાટખૂણો છે. હવે વિભાગ C,
તો 11માં ત્રિકોણ ABCમાં BE અને CF એ બે સમાન વેધ છે, તો એકરૂપતા માટેની કાકબાની શરતનો ઉપયોગ કરો અને ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું સાબિત કરો. બરાબર. તો જે પ્રમાણે આકૃતિ ABC આપી હતી, BE અને CF વેધ આપ્યા હતા, એ દોરી દીધા. બરાબર. તો ત્રિકોણ FBC અને ત્રિકોણ ECBમાં કયો પ્રમેય વાપરીશું આપણે? કાકબા. તો કાકબા પ્રમેય માટે પહેલા CF અને BE, તો CF અને BE એ કઈ થઈ ગઈ? તમારી બાજુ થઈ ગઈ. પછી CFB અને BFC, તો BFC એ કયા ખૂણા થઈ ગયા? 90નો, કારણ કે બંને કેવા છે? કાટખૂણા છે. અને BC અને CB એ કેવું થઈ ગયું? આ BC આ આના માટે કર્ણ થઈ ગયો અને આ CB એ આના માટે કર્ણ થઈ ગયો. તો આ કાટખૂણો મળી ગયો, આ કર્ણ મળી ગયો અને આ બાજુ. તો કાકબા પ્રમેય ઉપરથી FBC અને ECB કેવા થાય છે? એકરૂપ થાય છે. ઓકે. તો FBC ઇઝ ઇક્વલ ટુ શું થાય? ખૂણો ECB. તો ખૂણો ABC બરાબર શું થાય? ACB થાય છે. બરાબર. ઓકે. તો આ બંને ખૂણા કેવા થાય? એકરૂપ થાય છે. એટલે કે ખૂણા પણ કેવા થાય? સરખા થાય. પ્રશ્ન નંબર 12. આપેલ આકૃતિમાં T અને M એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપેલા છે. PT બરાબર MR અને PT સમાંતર MR થાય તો ત્રિકોણની એકરૂપતાની શરતનો ઉપયોગ કરો અને એના પરથી સાબિત કરો કે PTR બરાબર RMP અને RT સમાંતર PM અને RT બરાબર PM. તો આકૃતિ આપેલી છે PQRS, તો એમાં PT અને MR સમાંતર, તો PT અને MR સમાંતર બતાવી દીધા. બરાબર. આ રીતની આકૃતિ છે. તો ત્રિકોણ PTR અને ત્રિકોણ RMPમાં PR અને RP કેવી થાય? સરખી થાય ને બંનેમાં. આ તો સામાન્ય બાજુ છે. અને PT અને RM જે તમને રકમમાં આપેલું છે, તો ખૂણો PTR અને RMP એ પણ કેવો થાય? સમાન થાય. PT આ PT છે. બરાબર. અને આ RM, તો ખૂણો PTR અને RMP પણ કેવો થાય? સમાન થાય. તો તમારું કેવું થઈ ગયું? બાખુબા પ્રમેય પ્રમાણે આ બંને પણ કેવા મળે છે? તમને સમાન મળે છે. હવે બીજો પ્રશ્ન, તો RT બરાબર PM. તો RT બરાબર PM, તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે જાણીએ છીએ કે સામસામેની બાજુ સમાંતર પણ હોય અને સમાન પણ હોય. તો એક TRP અને MPR એ કેવા થાય છે? યુગ્મ કોણ થાય છે. અને આ સામસામેની બાજુ સમાંતર અને સરખી પણ થઈ ગઈ. તો એનો મતલબ કે RT સમાંતર કેવું થશે? PM. તો સમાન બાજુ આપી લીધી તો સમાંતર થઈ જાય. બરાબર. તો વિભાગ D ચાલુ કરીએ. હવે પ્રશ્ન નંબર 13. તો પહેલું 5 સેમી બાજુવાળો સમબાજુ ત્રિકોણની રચના કરો અને તેની યથાર્થતા દર્શાવો અને મેળવેલ ત્રિકોણની બધી બાજુનો લંબ દ્વિભાજક અને બધા ખૂણાના દ્વિભાજક રચો અને તમારા અવલોકનનું તારણ કાઢો. તો ચલો પહેલો પ્રશ્ન જોઈ લઈએ. તો એના માટે શું કરવાનો? પહેલો પોઈન્ટ, તો પહેલા કોઈ કિરણ BM દોરો. તો શું દોરો? પહેલા કોઈ કિરણ BM, તો કોઈ કિરણ આપણે BM દોરી દીધું. પછી બીને કેન્દ્ર લઈને 5 સેમી ત્રિજ્યા લઈને વર્તુળનો ચાપ દોરો. બરાબર. આ બીને કેન્દ્ર લેવાનું અને 5 પરિકરનું કેન્દ્ર બી ઉપર મૂકવાનું અને 5 સેમીનો ચાપ મારવાનો. તો મારી દીધો. અને જ્યાં છેદે ત્યાં C નામ આપવાનું. ત્યાં શું નામ આપવાનું? C. પછી ત્રીજામાં 5 સેમી ત્રિજ્યા લઈને બી અને C ને વારા પરથી કેન્દ્ર લઈ વર્તુળ પર ચાપ. એટલે કે 5 સેમી ત્રિજ્યા લો અને એક ચાપ બીથી મારવાનો અને બીજો ચાપ સીથી મારવાનો. બરાબર. અને જ્યાં પરસ્પર જ્યાં છેદે ત્યાં એ નામ આપવાનું. જ્યાં પરસ્પર છેદે ત્યાં કેવું નામ આપવાનું? એ નામ આપવાનું. હવે AB અને ACની રચના કરો. તો A થી B જોડી દેવાના અને A થી C જોડી દેવાના. આમ ખૂણો ABC એ માંગેલ સમબાજુ ત્રિકોણ છે. કેવો છે? સમબાજુ ત્રિકોણ છે, જેમાં દરેક બાજુનું માપ કેટલું છે? 5 છે. કેટલું છે? 5. હવે યથાર્થતાની વાત કરીએ આપણે. તો યથાર્થતા, તો બીને કેન્દ્ર અને 5 સેમી જેટલી ત્રિજ્યા લઈએ અને દોરેલું વર્તુળ એ કિરણ BM ને જે ક્યાં છેદે છે? C માં છેદે છે. હવે BC બરાબર 5 સેમી છે, તો બીને કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ તથા C ને કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળું જે વર્તુળ જે છે એ એમાં છેદે છે. ક્યાં છેદે છે? એમાં. તો AB પણ કેટલું થાય છે? 5 અને AC પણ 5 થાય છે. એટલે કે AB અને BC બંને કેટલા થાય છે? 5. આમ AB, BC અને AC ત્રણની વેલ્યુ કેટલી આવી ગઈ? 5 આવી ગઈ. એનો મતલબ કે ABC એક એવો ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે, જેની દરેક બાજુનું માપ કેટલું થાય છે? 5 સેન્ટીમીટર થાય છે. હવે બીજો પ્રશ્ન. તો બીજો પ્રશ્ન શું આપેલો છે? આપેલ કિરણના ઉદ્ભવ બિંદુથી 45ના ખૂણાની રચના કરો અને પ્રમાણિત કરો. તો 45નો ખૂણો રચવાનો છે. તો પહેલું, તો કિરણ AB આપેલો છે અને કિરણ ABમાં E તરફ લંબાવીને MAB મેળવો. તો પહેલા કિરણ આપણને શું આપેલું છે? AB આપેલો છે. તો AB અને આને પાછળ લંબાવીને MAB સમરેખ મેળવો. તો મેળવી દીધા MAB. બીજામાં કોઈ ત્રિજ્યા અને એને કેન્દ્ર તરીકે લઈ વર્તુળનો ચાપ દોરો અને જેમાં MAB ને જ્યાં છે ત્યાં X અને Y
એક્સ અને વાય નામ આપવાના છે, બરાબર. તો કોઈ પણ ત્રિજ્યા લઈને એમ એ બી ઉપર એક વર્તુળ દોરો, તો આપણે વર્તુળ દોરી દીધું કોઈ પણ ત્રિજ્યા લઈને, એને કેન્દ્ર લેવાનું અને કોઈ પણ ત્રિજ્યાનું વર્તુળ, તો આમાં એક્સ અને વાય નામ આપો, તો એક્સ અને વાય આપણે નામ આપી દીધા. હવે એક્સ વાયથી અડધી એટલે કે 1/2 એક્સ વાયથી મોટી ત્રિજ્યા લઈ અને એક્સ વાયને કેન્દ્ર લેવાના અને ચાપ દોરવાના, અને જે એકબીજાને છેદે ત્યાં પી નામ આપવાનું. કયું નામ આપવાનું? એકબીજાને જ્યાં છેદે ત્યાં કેવા નામ આપવાના? પી નામ આપવાના. તો અહીંયા પી દેખાય છે, તો અહીંયાથી એક્સ અને વાયથી એટલે કે અહીંયાથી એક્સથી એક ચાપ આપવાનો અને વાયથી એક ચાપ આપવાનો, જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું? પી નામ આપવાનું, બરાબર. પરંતુ કેટલી ત્રિજ્યા લેવાની? એક્સ વાય છે એના અડધાથી વધારે ત્રિજ્યા લઈ એક્સ અને વાય ઉપર કેન્દ્ર મૂકીને ચાપ મારવાના અને જ્યાં છેદે ત્યાં પી નામ આપવાનું, બરાબર. હવે ચોથો પોઈન્ટ, પીમાંથી પસાર થતું કિરણ એસી દોરો અને સી એ બી 90નો થશે. હવે આ પીમાંથી જે પસાર થતું કિરણ જે છે એ પસાર થતું કિરણ આપણે દોરી દેવાનું. તો પીમાંથી પસાર થતું કિરણ દોરી દીધું, તો આ માપ કેટલું આવી ગયું તમારું? 90નું આવી ગયું. પછી સૌ પ્રથમ દોરેલ એ કેન્દ્રિત ચાપ એસીના છેદબિંદુ ઝેડ નામ આપો, બરાબર. એટલે કે જે આપણો જે પહેલો ચાપ હતો એ પહેલો ચાપ જ્યાં લંબ વિભાજકને જ્યાં છેદે ત્યાં કેવું નામ આપી દેવાનું? ઝેડ નામ આપી દેવાનું. તો ઝેડ નામ આપી દીધું. હવે એ 1/2 એટલે કે વાય ઝેડના અડધાથી મોટી ત્રિજ્યા લઈને વાય અને ઝેડને કેન્દ્ર લઈને ચાપ દોરો અને જે છે જ્યાં છેદે ત્યાં ક્યુ નામ આપો, એટલે કે આ વાય ઝેડ. હવે આ જે વાય ઝેડ જે ચાપ હતો એના અડધાથી સહેજ વધારે ત્રિજ્યા લઈ અને વાયથી એક ચાપ આપવાનો અને ઝેડથી એક ચાપ આપવાનો અને જ્યાં છેદે ત્યાં ક્યુ નામ આપવાનું. શું નામ આપવાનું? જ્યાં છેદે ત્યાં ક્યુ નામ આપવાનું. આમ ક્યુમાંથી પસાર થતું કિરણ એક ક્યુ દોરો, તો ક્યુમાંથી પસાર થતું કિરણ એક ક્યુ દોરી દીધું. તો આમ ખૂણો ક્યુ એ વાય 45નો થશે. કયો ખૂણો? ક્યુ એ વાય આ કેટલાનો થશે? 45નો થશે, બરાબર.